આપે અમારી જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આપને નવા નવા વિડીયો આવતા રહે અને આ વિડીયોને લાઈક અને શેર કરો. તો અટાણથી જાણવાની વાત તને કહી. હવે એ જે જાણ્યું એને જીવનમાં ઉતારવું જરૂરી પડે ને, એટલે જાણવા લાયક વાત કહી અને પછી એને જીવનમાં કઈ રીતે ઉતારવું. તો જાણવા માટે પણ બુદ્ધિની જરૂર પડે છે અને જીવનમાં મેળવેલા જ્ઞાનને કઈ રીતે જીવનમાં વણી લેવું, એ બેને માટે જ ભગવાને મનુષ્યને બુદ્ધિ આપી છે. એટલે કે આ બુદ્ધિ તારા માટે અત્યાર સુધી એ બુદ્ધિનો ઉપયોગ કરી અને તું આત્મા અને દેહનો ભેદ જાણી અને આત્મ કેન્દ્રિત બનીને યુદ્ધ કરી, એ માટે કહ્યું. અને હવે વ્યવહારિક સૂઝબૂઝથી મનોયોગ પૂર્વક તું યુદ્ધ કરી શક એ માટે એને એ વાત હવે યુદ્ધ કરવાનું અનિવાર્ય છે તારા માટે. એ વાત હવે કર્મયોગની દ્રષ્ટિએ કહું છું, અત્યાર સુધી જ્ઞાન યોગની દ્રષ્ટિએ કહી. સાંખ્ય એટલે જ્ઞાન જ, પરંતુ જ્ઞાનમાં આપણે જેમ કહીએ ને જ્ઞાન, તો આપણે કઈ ધર્મનું જ્ઞાન, વિજ્ઞાનનું જ્ઞાન, ભૂગોળનું જ્ઞાન, એમ એક જ જ્ઞાન જુદી જુદી રીતે ઘણા ક્ષેત્રમાં વેચાયેલું હોય છે. એવી રીતે જ્ઞાનના એક પ્રકારને સાંખ્ય જ્ઞાન પણ કહે છે. એટલે હવે કર્મયોગના પ્રમાણે હવે એક વાત સમજી લ્યો, મજા આવે એવું હવે આવે કે કર્મ માર્ગ અને કર્મ યોગ, જ્ઞાન માર્ગ અને જ્ઞાન યોગ, ભક્તિ માર્ગ અને ભક્તિ યોગ, આ વસ્તુ એક નથી. જયારે જ્ઞાન માર્ગ કહીએ છીએ તો આપણને કોઈ કહે કે ભાઈ આ રસ્તો ક્યાં જાય છે, આપણે કઈ આ સીધો રસ્તો હવેલી તરફ જાય, દરબારગઢ થઈને એમ કે એ જ્ઞાન થઈ ગયું. પરંતુ આપણે એમાં ચાલવું હોય અને આપણે પૂછીએ અને ચાલવું નથી ને ખાલી જાણકારી માટે પૂછીએ કે આ ક્યાં જાય છે આ રસ્તો, આપણે જવું તો આમ, પણ એક જિજ્ઞાસા થઈ કે આમ જાય તો એ તો શાસ્ત્રી વેદાંત તરફ જશે, પરંતુ આ બાજુ જાય એ કઈ બાજુ રસ્તો જાય છે, તો કોઈ કહે કે આ હવેલી તરફ જાય છે રસ્તો, તો એ જ્ઞાન થયું. અને એ જ્ઞાન માર્ગ, એને એ જવાનો માર્ગ આપણને ખબર પડી, માર્ગ થયો. પરંતુ એ યોગ ક્યારે બને કે આપણે એ રસ્તે ચાલીને જ્યાં પહોંચવું છે ત્યાં પૂગવા માંગીએ છીએ અને પૂગવું છે, તો એ એક યોગ થઈ ગયો. તો આપણે ચાલીએ ત્યારે અનુસંધાનથી ચાલીએ છીએ. જો અનુસંધાન ના રહીએ ને કોઈ ગલીમાં વળી ગયા તો વળી ત્યાં પહોંચવાને બદલે બીજે ક્યાંક નીકળી જાય. એટલે જ્યાં પહોંચવું છે એ અહીંયા રોજ જાતા હોય ને રસ્તો આપણને કાયમી રીતે ટેવાઈ ગયા હોઈએ તો આંખ વીંચીને પણ ત્યાંથી નીકળી જાય તો એ પૂગી જાય. એને કહેવાય કે યોગ સિદ્ધ થઈ ગયો કહેવાય, કે જે રસ્તાથી આપણે ટેવાઈ ગયા અને ત્યાં પહોંચવા માટે હવે આપણને કોઈ શંકા ના રહીએ કે આમાં તો ભૂલા નહીં જ પડીએ. આપણે અહીંથી હવેલી જવું હોય તો અહીંના રાજકોટના લોકો ભૂલા પડે, શાસ્ત્રી મેદાન જવું હોય કે ગમે, એ એક મનોયોગ એનો સિદ્ધ થઈ ગયો કે બીજી બધી વાતો કરતા કરતા બીજા બધા અનુસંધાન થી પડી ટેસ્ટી વયો જાય અને ઠેકાણે જ પૂગી જાય, એને યોગ કહેવાય. એટલે ભગવાન એમ કે છે કે યોગ જ્યાં સુધી યોગ દ્રષ્ટિ ના આવે ત્યાં સુધી મનુષ્ય યુક્ત એટલે લાયક નથી બનતો. યોગ દ્રષ્ટિ કેળવા વગર એમને માર્ગનું જ્ઞાન થઈ જાય, એનાથી એ માર્ગનો અધિકારી નથી બનતો, એમ કહે તો વધારે સારું. યોગ્ય એટલે અધિકારી અને અયોગ્ય એટલે અનધિકારી. યોગ્ય એટલે યુક્ત અને અયોગ્ય એટલે અયુક્ત. આ યુક્ત અને અયુક્ત એ ગીતાની લેંગ્વેજ છે. એ જે આપણે અધિકારી અને અનધિકારી જે કહીએ છીએ, તો અધિકારી કોણ છે કે જે માર્ગને માર્ગ જ નથી સમજતો પણ એ માર્ગને યોગ તરીકે એને સમજી અને એ સિદ્ધ કરવા માંગે છે. એટલે કે છે કે નેહાભિ ક્રમનાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે.
એ કે જ્યાં સુધી માર્ગ ઉપર તમે યોગ ની દ્રષ્ટિ કેળવીને નથી ચાલતા ત્યાં સુધી અધવચ્ચે અટકી જાય ગાડી, પછી પાછી ચાલુ થઈ જ નથી શકતી, ખતમ થઈ જાય. અથવા કોઈ કાળમાં ઘણા વર્ષો પછી પાછું વળી મન થાય કે હવે આ માર્ગ ઉપર ચાલવું છે, તો એ જેટલું ચાલ્યા અને પૂરું થઈ ગયું જીવન, પછી બીજા જન્મની અંદર ભગવાનની દ્રષ્ટિથી પાછું નવેસરથી એકલે એકથી પાછું તમને રુચિ થાય એ માર્ગ ઉપર ચાલવાની, તો વળી ચાલો. પણ એ યોગ તરીકે ના ચાલ્યા ત્યાં સુધી માર્ગ ઉપર ચાલ્યા ના કહેવાય, પણ સામાન્ય દ્રષ્ટિથી રખડવું કહેવાય. કે માર્ગ ઉપર એક માર્ગ ઉપર કામથી ઘણા નીકળે અને ઘણા લોકો રખડવા માટે નીકળે, કાંઈ કામ ના હોય એમને રખડવા નીકળે. એમ માર્ગ ઉપર રખડવું છે કે માર્ગ ઉપર ચાલીને ઠેકાણે પહોંચવું છે? જો રખડવું હોય તો રખડા રાખો, રખડી રખડીને થાકશો એટલે પાછા ઘર ભેગા. પરંતુ માર્ગ ઉપર નિશ્ચયપૂર્વક ચાલવું હોય તો એ માર્ગને યોગ તરીકે સિરિયસલી લેવો પડશે. અને યોગ તરીકે એ માર્ગ ઉપર તમે ચાલ્યા ને, કેટલું સરસ ભગવાન કહે છે કે નેહાભી ક્રમનાશોસ્તિ પ્રત્યેવાયો ન વિદ્ય. ઘણા એવા હોય કે સાધના શરૂ કરે અને સાધના શરૂ કર્યા પછી અધવચ્ચેથી સાધનામાંથી ફસકી જાય. તો ભગવાન કહે છે કે યોગ તરીકે એ માર્ગ ઉપર ચાલતા ચાલતા અધવચ્ચેથી સાધના છૂટી પણ ગઈ ને તો પણ દોષ નહીં લાગે. પરંતુ રખડતા રખડતા માર્ગ ભ્રષ્ટ થઈ ગયા તો એનો પ્રત્યેવાય દોષ એ લાગશે કે પછી કોઈ જાણે કેટલા જન્મ સુધી રખડતા જ રહે. પરંતુ યોગ તરીકે 2 મહિના પણ ચાલ્યા કે 2 દિવસ પણ ચાલ્યા અને પછી છોડી દીધું, માની લ્યો કે છૂટી ગયું કોઈ કારણસર, તો ભગવાન કહે કે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયા. કે આ એ પછી યોગ સમજીને જે માર્ગ ઉપર ચાલ્યા ને પછી એ ધર્મ બની ગયો છે, એ ચાલવું એ ધર્મ બની જાય છે. અને એવું એક થોડીક વાર પણ ચાલ્યા ને સ્વલ્પમપી એટલે થોડાક પણ ચાલ્યા ને એનાથી મોટામાં મોટા ભયથી તમે મુક્ત થઈ ગયા. આમાંથી થોડું જ ચાલવું અને સંતોષ માની લેવો એવો કોઈ ભગવાનનો આદેશ નથી આમાં, કે ચાલો હવે તમે થોડા થોડા ધર્માચરણ કરો છો તો હવે તમારે કઈ વધારવાની જરૂર નથી, એવું કોઈ ભગવાન કહેવા નથી માંગતા. પણ સાવ ધર્મ છૂટી જતો હોય, હતાશ થઈ જતો હોય માણસ કે આ મારાથી તો જાજુ બનતું નથી, સાવ થોડું જ બને છે, એમ ચિંતા રહેતી હોય તો બરાબર છે. પણ જો હતાશા આવતી હોય એમ માનવાથી કે આ કાંઈ બનતું નથી તો હવે આવું થોડું થોડું બને જેમાંથી હું વરસે મૂકો પડતું, એવું ક્યાંક ના થઈ જાય. એટલે ભગવાન કહે કે થોડું થોડું પણ તમે યોગ દ્રષ્ટિ કેળવીને ચાલ્યા, સાધના છે આ એમ સમજીને ચાલ્યા થોડું થોડું પણ, તો શું થશે કે મોટામાં મોટા ભયથી તમે દૂર થયા. મોટામાં મોટો ભય થયો રખડવાનો ભય, આપણે ક્યાંક રખડી ના પડીએ એવો જે ભય રહીએ ને એ ભયથી તમે મુક્ત થઈ ગયા. તમે થોડું થોડું ચાલતા હશો તો પણ. આ વાત ભગવાન યોગ દ્રષ્ટિથી ચાલનારાઓને માટે એ છે. તો ભક્તિ માર્ગ ઉપર ચાલી તો આપણે આપણી દ્રષ્ટિથી જોઈએ તો પ્રવાહ પુષ્ટિ જીવો એ યોગ સમજીને નથી ચાલતા, એ પ્રવાહ પુષ્ટિ જીવો છે. પણ થોડા થોડા સંસ્કાર એવી જાતના છે કે હજારો માણસોને જે કરતા જુએ છે એ જોઈ જોઈને શીખી ગયા છે કે આમ થાય. કેટલાક મંદિરની અંદર પાછળ એક વાળા જેવું હોય તો અહીં દર્શને કરી લઈએ, પછી પાછળના વાળાની અંદર કોઈ મૂર્તિ બીજી હોય, કોઈ દેવીની કે દેવતાની, ઘણા મંદિરમાં જોયું. પછી અહીં દર્શન કરીને એને પ્રસાદનો દળિયો લઈને પાછા ન્યા જાય, ન્યા જઈને કંઈક કરે, એ બધું કરે. એનાથી શું થાય કે એક બધા કરતા હોય, ઘણા ડોસીમાં ને ડોસાઓ આમ લાઈન ને વળી પરિક્રમા કરીને આમ નીકળી જતા હોય, એ જોઈને આ પણ શીખી ગયા કે ચાલો આ આવડી ગયું. એટલે એ કોઈ સાધનાની દ્રષ્ટિ નથી.
સાધનાની દ્રષ્ટિ એવી છે કે આ દર્શન આપણે કરીએ છીએ, એક એમને બીજા રખડતા માણસો કરી જાય છે એની હારમાં ધક્કા મૂકીમાં આપણે કરી લે, અને એક યોગ દ્રષ્ટિથી કે આ ભક્તિ માર્ગ ઉપર નથી ચાલતા પણ ભક્તિ યોગ ઉપર ચાલીએ છીએ એમ સમજીને દર્શન કરીએ તો ભક્તિ યોગની દ્રષ્ટિના દર્શન એ એવા હોય છે ને એમાં એ મર્યાદા ભક્તિ યોગ અને પુષ્ટિ ભક્તિ યોગનો ભેદ સમજાવો. મર્યાદા ભક્તિ યોગની દ્રષ્ટિથી દર્શન આપણે કરીએ તો એ દર્શનની અંદર આપણે એમ કે ચાલો આપણી આંખ પવિત્ર થઈ ગઈ. અટાણ સુધી આ આંખથી આપણે પ્રપંચ જોતા હતા, આજે આપણે આપણી આંખથી થોડીક વાર પણ 2 પલ માટે પણ ભગવાનને જોયા. હવે આંખથી જે કઈ પાપ જોવાનું હશે એ ધોવાઈ ગયું. આ બધી દ્રષ્ટિ એવી છે જે આ ભાઈ બીજ નાવા જાય છે એ પણ ભક્તિ યોગની દ્રષ્ટિથી પણ જવાય, અને ભક્તિ માર્ગની અંદર જે ગાડરીઓ પ્રવાહ ચાલે છે એવી રીતે પણ ચલાય. તો માર્ગ ઉપર જ્યાં સુધી આપણે યોગ દ્રષ્ટિથી નથી ચાલતા ત્યાં સુધી આપણે ગાડરિયા પ્રવાહમાં છીએ, અને જ્યારે યોગ દ્રષ્ટિથી ચાલવા માંડ્યા તો પછી ગાડરિયા પ્રવાહથી નહીં પરંતુ એક સાધનાની દ્રષ્ટિથી આપણે સિરિયસલી ચાલતા થયા. આ વાત હવે ભગવાન કહી રહ્યા છે કે સાધનાની દ્રષ્ટિથી ચાલતા ચાલતા થોડું પણ આપણે ચાલ્યા ને અને આપણી જિંદગી પૂરી થઈ ગઈ તો જ્યાંથી આપણે અધૂરું મૂક્યું ને બીજો જન્મ મળશે ત્યાંથી આપણે શરૂ કરવાના છીએ, એકથી ઘૂંટવાનું નહીં રહે. આ યોગનું મહત્વ, સાધનાનું મહત્વ ભગવાન સમજાવે છે. તો હવે યોગની દ્રષ્ટિથી દર્શન કરીએ તો મર્યાદા માર્ગી યોગની દ્રષ્ટિથી દર્શન કર્યા તો એક જ દ્રષ્ટિકોણ કે મારે મારા આંખોથી એવી રીતે દર્શન કરવા છે કે થોડીક વાર બીજું બધું દેખાતું બંધ થઈ જાય. જેવી રીતે પેલા તીરકાંઠા હાથમાં આપ્યા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાના માટે, અને પછી એમાં લક્ષ્ય શું હતું કે પક્ષીની આંખ વીંધવાની હતી. એટલે તીરકાંઠા હાથમાં હાકીને પેલા પૂછે છે કે આ વીંધી શકશે કે નહીં. એ જાણવા માટે પેલા ગુરુએ પૂછ્યું કે તને શું દેખાય છે? તો પેલા બીજા બધાએ કહ્યું કે મને ઝાડ દેખાય છે, તમે દેખાવ છો, મારા ભાઈઓ દેખાય છે, સૂરજ ઉગ્યો છે એ દેખાય છે, અહીં જે કઈ શો કર્યો છે સજાવટ એ દેખાય છે, પક્ષી દેખાય છે. તો કે એવા દે તારાથી પક્ષીની આંખ નહીં વીંટાય. અર્જુનને પૂછ્યું કે તને શું દેખાય છે? તો કે મને કેવલ પક્ષીની આંખ દેખાય છે. ઈ જે યોગ, ઈ યોગની વાત આવી. પછી એમને એમ તીર કામકાથી કઈક ને કઈક ચલાવવા એમને એમ ચલાવતા ચલાવતા એકાદ વાર હરખું આવી જાય ને ઠેકાણે લાગી જાય તીર, પણ પાછું બીજી વાર કરે તો ના લાગે. ઈ એમ ગમે એમ આડા ધડ કરતા કરતા ઓછીતાનું કોક વાર સરખું થઈ જાય. જેમ એકવાર એક અણઘડ ડ્રાઈવર માથે પડી ગયો તો મને, ઓછીતાની ગાડી બંધ થઈ, એને ખબર નહીં કે આમાં હું કરું. ચારે બાજુ જેમ તેમ હાથ મારતા મારતા હાથો હાથ લાગી ગયો તો ભરડ દઈને ચાલુ થઈ ગઈ. પછી બીજી વાર અટકી એટલે પાછું ના થયું ચાલુ, કારણ કે એને શેનાથી ચાલુ કરી હતી એ જ ભાન નહીં. 10 ઠેકાણે હાથ નાખ્યા હતા એમાંથી ક્યાં હાથ નાખવાની ચાલુ થઈ હતી. એટલે એ અણઘડ ની વાત છે, અને જે ઘડતર વાળો છે એની વાત એવી નથી હોતી. તો એ દ્રષ્ટિ ભગવાન તરફ દ્રષ્ટિ કરીને આમ ધ્યાન કેન્દ્રિત કરે છે. એ ધ્યાન મર્યાદા માર્ગી ભક્તો હોય ને તો એ મૂર્તિ અથવા સ્વરૂપ જે કઈ કયો એને એવી રીતે નિહાળે છે, ચરણથી લઈને અને મુખ સુધી. ચરણથી શરૂ કરે અને મુખ સુધી પહોંચે એ મર્યાદા ભક્તિ યોગના દર્શન છે. અને પુષ્ટિ ભક્તિ યોગના દર્શનમાં શિખાથી મસ્તકથી શરૂ કરીને ચરણ સુધી દ્રષ્ટિ પહોંચે એ પુષ્ટિ ભક્તિ યોગની દ્રષ્ટિ છે. બીજું પુષ્ટિ ભક્તિ યોગની દ્રષ્ટિથી દર્શનની અંદર એક બીજી વિશેષતા આવે છે કે પ્રભુના દર્શન પુષ્ટિ જીવ એવી રીતે કરે, કારણ કે પ્રેમી જીવ છે ને, પ્રેમી હોય સામે પ્રિયતમ છે તો પ્રેમી, સામે પ્રિયતમ નથી તો શેનો પ્રેમી? એટલે એ પ્રિયતમની દ્રષ્ટિથી ઠાકોરજીને જોવે છે. ત્યારે એ દ્રષ્ટિ જયારે જોવે છે ત્યારે પોતે એની આંખથી
પ્રભુના શીખથી નખ સુધીના એમાં શું વસ્ત્રો ધૈર્યા છે, શું આભૂષણ, એના દર્શન તો કરે છે. એની સાથે સાથે પ્રભુ પણ મારી તરફ દ્રષ્ટિ છે કે નહીં, પ્રભુ સાથે મારી આંખો મળે છે કે નહીં, એ પણ જયારે જોવે તો એ પુષ્ટિ ભક્તિ યોગના દર્શન થયા. એટલે એ યોગ, પુષ્ટિ ભક્તિ યોગ જે છે એ ઉભય પ્રભુ અને ભક્ત એ બે યોગી બની જાય ત્યારે યોગ ચાલે છે. એક જણો યોગી બની જાય અને પ્રભુની પરવા જ નથી એની, કે આવા તો ઘણા યોગીડાઓ અહીં આવે છે, એવા નહીં. પરંતુ જ્યારે પ્રભુની પણ દ્રષ્ટિ જાય કે આ ઘણા આવે છે, આ ઈ માયલો નથી, આ કંઈક વિશિષ્ટ છે એના કરતા, તો એ પુષ્ટિ ભક્તિ યોગી કહેવાય એને, કે જે ભગવાનને પણ ભક્તિ યોગ સિદ્ધ કરાવી દે. પોતે તો ભક્તિ યોગી છે જ, પરંતુ ભગવાન આખા જગતનું પાલન અને વહીવટ કરનારની જગત તરફથી દ્રષ્ટિ હટાવી અને પોતાનામાં કેન્દ્રિત કરાવી લે, એ પુષ્ટિ યોગી છે. આ યોગની વાત ભગવાન હવે કરી રહ્યા છે. કેટલો પુષ્ટિ માર્ગ ભરેલ છે આમાં, તો જોવો ગીતાની અંદર. હવે કે ભાઈ આવો યોગ તો બધાને દેખાતો નથી, ક્યાંય દેખાતો નથી, તમે આ કેવા જાતના યોગની વાત કરી? એટલે કે છે કે આ યોગ જેની બુદ્ધિ વ્યવસાયાત્મિકા છે એને સિદ્ધ થાય છે, અને જેની બુદ્ધિ અવ્યવસાયાત્મિકા છે એને સિદ્ધ કોઈ દી નથી થતો. આ આપણી જે અનન્ય ભક્તિની વાત આપણે કરીએ છીએ, એવી અનન્ય ભક્તિ એક તો દેખાદેખીથી થાય, કે આ ફલાણા બેન આવી અનન્ય ભક્તિ કરે છે, એના સ્પેલમાં આપણે આવી જઈએ તો પછી એક ભક્તિ એના જેવી કરવા માંડીએ. પછી આપણું મન એમાં ના લાગતું હોય ને તો એ પછી ઓની બીક લાગે કે આ જેને મને આ ભક્તિના રવાડે ચડાવ્યો, હવે આમાંથી જો હું આ ભક્તિને બદલે થોડુંક ડાયવર્ઝન થાય તો ઓલી મને હલકી સમજ છે, ખીજાશે, ફટકારશે, એનો સંગ છૂટી જશે. એટલે ઈ બુદ્ધિથી કેળવેલી ભક્તિ નથી. અને એક સ્વયં પોતાને આનાથી વધારે કઈ ગમતું જ નથી, પછી મારી ઉપરી બેન જે કોઈ હોય એ કહે કે ના કહે, એને ખોટું લાગે કે ના લાગી જાય, એનો કોઈ ભયને કારણે હું હવે ભક્તિ કરતો કે કરતી નથી. પરંતુ મારી પોતાની સ્વયં સ્ફૂર્ણાથી વિવેક બુદ્ધિ જે જાગૃત થઈ ગઈ છે એનાથી ભક્તિ, અનન્ય ભક્તિ થાય છે. એવી ભક્તિ જે સહજ નૈસર્ગિક આપણામાં સિદ્ધ થાય, એના માટે ભગવાન અહીં બુદ્ધિ ને બતાવે છે. પછી એ ભક્તિનું જયારે ફલ પ્રાપ્ત થાય છે, સંયોગ રસની અંદર ઠાકોરજીનો સાક્ષાત્કાર જયારે થાય છે, ત્યારે પછી બુદ્ધિના તર્ક વિતર્કને કોઈ સ્થાન રહેતું નથી. પણ જ્યાં સુધી ફલદશાનો અનુભવ નથી થતા ત્યાં સુધી તો બુદ્ધિને અભરાઈ ઉપર મૂકી દઈએ તો જે ફલદશા સુધી પહોંચવાની આપણને સ્થિતિ પ્રાપ્ત થઈ છે એમાંથી પગ લપસીને પાછા જમીનમાં પડી એવી સ્થિતિ થઈ જાય. એટલે વ્યવસાયાત્મિકા બુદ્ધિ જો કેળવાય તો એનાથી આવા પ્રકારની યોગ દ્રષ્ટિ મનુષ્યની ક્રિએટ થાય. ત્યાં સુધી સાધન દ્રષ્ટિ, સાધનાની ગંભીરતા પૂર્વક વ્યક્તિ ચાલી નથી શકતો જ્યાં સુધી એની બુદ્ધિ નિર્ણયાત્મક નથી થાય. મહાપ્રભુજીએ શું કહ્યું? નત્વા હરિમ પ્રવક્ષ્યામી સ્વસિદ્ધાંત વિનિશ્ચિતમ. મહાપ્રભુજીએ બુદ્ધિની વાત કરી, ત્યાં વ્યવસાયાત્મિકા બુદ્ધિની વાત કરે છે મહાપ્રભુજી. ત્યાં આ શ્લોક ક્યાંનો છે? સિદ્ધાંત મુક્તાવળીનો પહેલો શ્લોક છે કે ભગવાન હરિને નમન કરીને અને હું વિશેષ પ્રકારનો નિશ્ચય કરી રહ્યો છું. નિશ્ચય કરવાનું કામ મનનું નથી. મન તો 2 ને 5 નિશ્ચય કરે ને 2 ને 20 પાછું ભટકી જાય 15 મિનિટમાં જ, એક ક્ષણમાં જ ભટકી જાય. એટલે મનને પ્રચંડ વાયુના વેગની ઉપમા આપી છે. અને એ વાયુના વેગથી મનની કેવી દશા થાય કે જેવી રીતે નાવ હોય, વાણ પાણીની અંદર ધસડાતું હોય, આ બાજુ પવનનો ઝપાટો આવે તો ઓલી બાજુ ઘસડાઈ જાય, આ બાજુ આવે તો આ બાજુ ઘસડાઈ જાય, એના જેવી મનની દશા થઈ જાય. અને જો નિશ્ચયાત્મક બુદ્ધિ થઈ જાય છે તો એવા પ્રકારના નાવને કંટ્રોલ કરવા વાળા નાવિકનું કામ કરે છે, નાખુદાનું કામ કરે છે. તો એ વ્યવસાયાત્મિકા બુદ્ધિ કેવી છે?
વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુ નંદન, એટલે એનો પ્રકાર એક જ છે નિશ્ચયાત્મક બુદ્ધિનો. અને જે બુદ્ધિ નિશ્ચય નથી કરી શકતી ને એનો પ્રકાર એક નથી પણ અનંત છે. ગણવા બેસીએ તો ના ગણાય. જેટલા ગણી લીધા એ પછી કોઈ નવો પ્રકારે ચાલુ થઈ જાય, બુદ્ધિ વિચારવા માંડે. અત્યાર સુધી તો અમુક વિષયોનો જ વિચાર કરતી હતી, હવે બુદ્ધિને એક નવો ખોરાક મળ્યો તો હવે એનો વિચાર કરવા માંડ્યો. પોતાનો વિચાર કરતા કરતા પડોશીનો વિચાર કરે, ત્યાં સુધી તો બરાબર છે, પછી કાશ્મીરમાં હું થયું એનો વિચાર કરે. મંડળીમાં બેસવા વાળા પણ એવા અનુભવ મને ત્યાં, હું પોરબંદર મંડળીમાં શરૂઆતમાં વાંચવા જતો ત્યારે કંઈક શિક્ષાપત્રનો એક શ્લોક બોલી ને એનો અર્થ કેવા જતો હતો તો એક ભાઈ બેઠા હતા, એને પૂછ્યું કે શેખ અબ્દુલ્લાને જેલમાં નાખ્યો પછી હું થયું. કે ભાઈ અટાણે તો શેખ અબ્દુલ્લાને મૂક, પછી અહીંથી બહાર જઈને છાપામાં ને વાંચજે. તો હવે એ અટાણું બીજી ઘણી ચિંતન કરતા કરતા હવે છાપામાંથી શેખ અબ્દુલ્લો આવી ગયો, વળી એનું ચિંતન ચાલુ થઈ ગયું. અટાણે તો કેટલું બધું છે, છાપામાં વાંચો તો આજે ભાગે તો તમને જે ઇતિહાસથી પુરુષો થઈ ગયા એના નામ તો યાદ નહીં રહે, બાકી આ શેખ દાઉદ ને આ બધાના નામ ભૂલવા ચાહો તો એ ના ભૂલી શકો. એવા બધા જેટલા આતંકવાદીઓ છે એના નામ બધાને મોઢે થઈ જાય, કારણ કે છાપામાં ના વાંચવું હોય તો ના જોવું હોય તો એ સામે જ આવીને ઉભું રહી. એટલે વ્યવસાયાત્મિક આ બુદ્ધિ એક જ છે કે જે નક્કી કરે કે મારે ભજન કરવું છે, પેલું એ નક્કી કર્યું, પછી નક્કી કરે કે કોનું ભજન કરવું છે એ નક્કી કરે, પછી કોનું ભજન કરવું છે એ નક્કી થયા પછી કેવી રીતે ભજન કરવું છે એ નક્કી કરે. ત્યાં સુધી તો મર્યાદા ભક્તિ યોગી છે, પરંતુ જયારે જેનું ભજન કરવું છે એને કેવી રીતે આનંદ થાય, એને કેવી રીતે સુખ થાય, એવું જયારે નિર્ણય બુદ્ધિ કરવા માંડે ત્યારે પુષ્ટિ ભક્તિ યોગની દિશા તરફ વળી રહ્યો છે એમ નક્કી થાય છે. જેનું ભજન કરીએ એના સુખનો વિચાર, હું સ્વર્ગમાં જાઉં કે નરકમાં પડું એનો કોઈ વિચાર નહીં, પણ જેની ભક્તિ કરી રહ્યો છું, જેનું ભજન કરી રહ્યો છું, જે મારા પ્રેમ યોગનો જે વિષય છે એને કઈ રીતે હું મારા દ્વારા આનંદિત કરી શકું, પ્રસન્ન કરી શકું, એ પુષ્ટિ ભક્તિ યોગની વાત છે. એ અનન્ય ભક્તિ જ્યાં સુધી ના આવે, હવે આપણે કહીએ કે ભાઈ આ તો બધું એક સામાન્ય રીતે જોવું કે ગિરિરાજજી, યમુનાજી, શ્રીનાથ દ્વારા, પછી સાત ગાદી, એકમાં મથુરેશજી બિરાજે ઠાકોરજી, એકમાં દ્વારકાધીશજી બિરાજે, એકમાં વિઠ્ઠલનાથજી બિરાજે, એકમાં ગોકુલનાથજી, એકમાં ગોકુલ ચંદ્રમાજી, એકમાં તો તત્વ દ્રષ્ટિથી હા યદુ આપણે બાલકૃષ્ણજી, પછી એમાં 3 છે ને એટલે મેં મૂકી દીધું, વિવાદાસ્પદ બની ગયું છે, પણ છતાં કહી દઉં લ્યો ને, બાલકૃષ્ણજી, મુકુંદરાયજી અને કલ્યાણરાયજી 3, અને 7માં મદન મોહનજી. તમે બધા પરિચયમાં આવી ગયા છો, અહીં બિરાજે છે, અહીં પધાર્યા હતા. એટલે તો આમ સ્વરૂપો તો ઘણાય છે. હવે એમાં આપણે જોઈએ કે આપણે ચંદ્રમાજીના દર્શન કર્યા અને આપણે ટેવાઈ ગયા છીએ ચંદ્રમાજીના દર્શન કરવા, મદન મોહનજીના દર્શન કરવા ટેવાયેલા નથી, અથવા આપણને સૌકર્ય નથી, અને પછી આપણે એવે ઠેકાણે ગયા કે જ્યાં મદન મોહનજીના દર્શન થાય છે, તો શું ચંદ્રમાજીમાં જેની આસક્તિ થઈ ગઈ છે મદન મોહનજીના દર્શન કરે તો અન્યાશ્રય થાય? સવાલ જ નથી. ગિરિરાજજીનો ભક્ત યમુનાપાન કરે તો અન્યાશ્રય થાય? યમુનાજીમાં આસક્તિ વાળો ગિરિરાજજીને દૂધ ચડાવી આવે તો અન્યાશ્રય થઈ જાય? એમ અન્યાશ્રય નથી થતો. પરંતુ એવી ધક્કામુક્કી કોઈ માણસ અહીંથી નીકળે કે હવે મારે 7 ગાદીના દર્શન કરી આવ્યા, તો 7 ઠેકાણે અહીંથી રેલમાં જાય, પેલા કોટા જાય, મથુરેશજીના દર્શન કરી આવે, પછી નાથ દ્વારા આવી વિઠ્ઠલનાથજી કાંકરોલીના કરી આવે, પછી વ્રજમાં જાય. તો આપણી દ્રષ્ટિ એવી થઈ ગઈ કે અમે તો 7 ગાદીના 4 ધામની યાત્રા કરી આવ્યા, એ આખા ભારતની ટૂર કાઢી. તો એ જાજુ ફરવાનો આનંદ છે, પછી એમાં સાધનાની દ્રષ્ટિ નથી રહી. સાધનાની દ્રષ્ટિની અંદર કુંભનદાસજી ગોકુલનાથજી સાથે સત્સંગ કરતા કરતા ગોકુળ પહોંચી ગયા. ગોકુળની અંદર ગોકુલનાથજી, ઠાકોરજી, શ્રીનાથજીનું જ સ્વરૂપ છે, એમાં કોઈ ભેદ નથી, એમાં અન્યાશ્રયનો દ્રષ્ટિકોણ નથી જાય કે કુંભનદાસજી એમ વિચાર્યું કે હવે હું ગોકુલનાથજીના દર્શન કરીશ શ્રીનાથજીને મૂકીને તો મને અન્યાશ્રય થશે, એવું કોઈ સિદ્ધાંત નથી એની અંદર. પરંતુ એમને શ્રીનાથજીની અંદર જે આસક્તિ હતી
એ આસક્તિ એક તરફી નથી, પણ શ્રીનાથજીની એનામાં આસક્તિ હતી ને એની પણ પ્રતીતિ હતી. તો એને મારું શું થઈ જાય હું શ્રીનાથજી પાસે જાય એના કરતા શ્રીનાથજીનું શું થાય મને નહીં જોઈને, એ જે ભાવ થયો ને એ અનુભવજન્ય એનું જે વ્યવસાયાત્મિક આ બુદ્ધિનું એ પરિણામ છે કે એ ગોકુળના પાદરેથી દોડીને પાછા શ્રીનાથજી ગયા વિકલ થઈ. તો આવી સાધનાની દ્રષ્ટિની અંદર તો આ ભેદ વિચારવાનો જ રહે. પણ એ જે ભેદ છે એ કોઈને હલકું માનીને આ હું કરું છું એ ઊંચું છે એવા ભાવથી જો એ ભેદ રહેતો હોય તો એ ભેદ ભૌતિક ભેદ જ થયો. ભલે આપણને નશાથી એમ સમજતા હોય ભક્તિના કે અલૌકિક થઈ ગયા અમે, પરંતુ એ પાછો લૌકિક ભેદ જ થયો. પરંતુ જે આ એટલે જો તમે જો અન્યાશ્રય અને અન્ય સંબંધ બે વાત આવે છે. અન્યાશ્રય છૂટવો એક વાત થઈ અને અન્ય સંબંધ છૂટવો બીજી વાત. અન્યાશ્રય છોડવાની અંદર એ વાત આવે કે કૃષ્ણ સિવાય બીજા દેવી દેવતાઓનો આશ્રય છોડવો એ વાત આવે. અને અન્ય સંબંધ જયારે છૂટવાની વાત આવે તો એ યોગની દ્રષ્ટિ થઈ, સાધનાની દ્રષ્ટિ થઈ. એની અંદર અન્ય સંબંધ એ હલકું છે એટલે છોડીએ છીએ એવો ભાવ નથી હોતો, પણ મારે બીજે બધેથી જે કાંઈ તત્વ જોઈએ છીએ એ બધું તત્વ મારે આ એકમાંથી મેળવવું છે એવી દ્રષ્ટિ થઈ જાય છે. તો એનો દ્રષ્ટિકોણ એવું કે માની લો કે ચંદ્રમાજીમાં કોઈને એવો યોગ સિદ્ધ થઈ ગયો તો મારે મદન મોહનજીના દર્શન પણ આમાંથી જ કરવા છે. જેવી રીતે તુલસીદાસે એવું આગ્રહ ના કર્યો કે આને છોડીને બીજે જાઉં કે અયોધ્યા વયો જાઉં, પણ એમ કે આમાં મને ધનુષબાણના દર્શન થાય તો અહીં ને અહીં પગે લાગુ. એવો આગ્રહ નથી કે અયોધ્યા જઈને જ પગે લાગુ. પગે ગમે એ ઠેકાણે લાગી શકું છું, પણ મને મારા ધ્યેયના સ્વરૂપના દર્શન થાય તો મને મારું મન ખીલે તો એ ખીલાવટથી હું એને પગે લાગુ. એમને એમ તો માખી એક ચરણમાં બેસતી હોય ઉડીને, એવી રીતે નહીં. પરંતુ જેને કહે ને કે સમય જોઈ શિર નામીએ, એ સમય જોઈને શિર નામીએનો એક જણો એવો અર્થ કરતો હતો કે જયારે સંધ્યા વંદન કરતા હોય ત્યારે પગે ના લાગવું, ત્યારે એ મહારાજમાંથી આવે સંધ્યા વંદન ન હોય એવો સ્થૂલ અર્થ કોકને સમજાવતો હતો. મેં કહ્યું ભાઈ એવો અર્થ નથી. સમય જોઈ શિર નામીએનો મતલબ એ થાય છે કે તમે આવીને પગે લાગીને ભાગી ગયા, જેને પગે લાગ્યા એને ખબર પણ પડી નહીં કે કોણ હાથ અડાડીને વયું છે. સમય જે સુર નામીએ કે એવા ભાવથી સ્પર્શ થાય કે સ્પર્શનો કરંટ લાગે અને એને એમ લાગે કે નહીં આનો કરંટ મને પણ લાગ્યો, એના ભાવનો કરંટ લાગે ઠાકોરજીને. ત્યારે ઈ સ્પર્શનો સમય જોઈ શિવ નામિયાનો એ આ પુષ્ટિ ભક્તિ યોગની વાત છે બધી. એ રીતે ક્યારેક વલ્ભા ખ્યાન ઉપર ક્યારેક વિવેચન થશે ત્યારે એ આનંદ લેશું. આપણે કરવાનું ઘણું છે ને ટાઈમ થોડો. અને બહુ શાખા યનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયીના, જેની બુદ્ધિ એક સરખી નથી, ચંચલ મન છે જેનું. પોરબંદર ની અંદર જન્માષ્ટમીના દર્શન ખુલે ત્યારે ત્યાં આમ પુષ્ટિ માર્ગી 6 થી 7 હવેલીઓ છે. એ દર્શન કરવા વાળાના જીવ એટલા બધા ઉચક હોય કે આયા તો કરી લેવું પણ ઓલું રહી જાય તો એવી રીતે દર્શન કરવા આવીને ધક્કા મૂકીમાં ગમે એમ કરીને 7 હવેલીના દર્શન કર્યા તો એમ લાગે કે એ પુણ્ય કમાઈ ગયા. ઈ સાધકની દ્રષ્ટિ નથી, ઈ વ્યવસાયાત્મિક આ બુદ્ધિ નથી, ઈ અવ્યવસાયાત્મિક આ બુદ્ધિ. પરંતુ ઈ વ્યવસાયાત્મિક આ બુદ્ધિથી ભગવાનની સમક્ષ આપણે જાય તો ભગવાનને પણ સંતોષ થાય ને આનંદ થાય. અને આવી અવ્યવસાયાત્મિક આ બુદ્ધિથી ભગવાનની સમક્ષ જતા હશું ને તો ભગવાનને કદાચ અકળામણ આપણને જોઈને થતું હશે. પુષ્ટિ પુરુષોત્તમને એમ હું માનું છું. તો આવી બુદ્ધિ નથી થતી સાધારણ રીતે મનુષ્યની, કોની નથી થતી. એમ માની લો કે અર્જુન પૂછે ભગવાનને તો ભગવાન એને પૂછવાનો મોકો નથી આપતા. એના મનના તર્કને અંતર્યામી સમજી લે છે કે હમણાં આ તર્ક હજી આ તર્ક ભાંગ્યો ને આ બીજો તર્ક આ આવશે એને. તો એ તર્ક ઉગે એની પહેલા જ ભગવાન એનો જવાબ આપે છે કે બુદ્ધિ એક સરખી નિશ્ચયાત્મક કરવી હોય અને રખડતી બુદ્ધિને એક ઠેકાણે સેટલ કરવી હોય તો
કોની નથી થતી ને કોની થાય છે? તો કે જેના મનમાં વિવિધ પ્રકારની કામનાઓ હોય અને એ કામનાઓની પૂર્તિ કરવાની જ્યાં સુધી ઉત્કંઠા હોય ત્યાં સુધી બુદ્ધિ સ્થિર નથી થતી. કામના અને ભાવના વાત એક જ છે, પણ કામના અને ભાવનામાં શું ફેર કે કામના સ્થૂળ છે, એક બહારથી કંઈક થઈ જાય એનાથી સંતુષ્ટ થઈ જાય. કામના વાળો કોઈની પાસે માગવા જાય અને એને પૈસા આપી દે એનાથી સંતુષ્ટ થઈ જાય. પરંતુ ભાવના વાળો જે છે એ જે કાંઈ મળશે એ આપવામાં ઓને આનંદ થયો એ જોશે. ઈ પણ ભેગું એ માગે છે કે ખાલી ઈ મને કંઈક આપી દે સુખ, ઈ જ મારે જોતું નથી, પણ મને સુખ આપવામાં એને આનંદ આવ્યો, ઈ ભાવનાનું સ્વરૂપ છે. કામના તો એ છે, એવી ઈચ્છા થવી એ જ કામના છે, પણ એ ઈચ્છામાં સામેની ઈચ્છાને પણ રિસ્પેક્ટ આપવામાં આવ્યો છે, એનો પણ વિચાર. અને એક ઈચ્છા આવી છે કે પોતાની જ ઈચ્છાનો વિચાર, સામાનો જે થાય ખાડમાં પડે તો એ વાંધો નહીં, એવો વિચાર નહીં. એ કામના અને ભાવનાનો સૂક્ષ્મ ભેદ છે. તો આવી કામના વાળા હોય ને મોટા ભાગે અન્યાસ હોય